Parsi community, we all are quite forward thinking. But forward thinking એટલે એવું નહીં કે we go against our social norms. બટ અમારે જે ફેમિલી કલ્ચર છે યા જે અપબ્રિંગિંગ છે અમારા બધા પાસીસનું, એમાં અમારે છોકરા છોકરી બધા એક રીતે જ ઉછળાય. એટલે એવું નહીં કે આ છોકરી એટલે અલગ ને છોકરો એટલે અલગ. એટલે અમને જે રીતે અમારું ઇમ્બાઇડ થયું છે અમારું અપબ્રિંગિંગ, સો વી આર ઓલ ટ્રીટેડ એટ પાર. જેના લીધે અમને એઝ અ ગર્લ અમને એ ફાયદો છે કે વેન વી સ્ટેન્ડ આઉટ ઇન ધ સોસાયટી, વી ફીલ કે વી આર ઇક્વલ્સ ટુ ઓલ. એ બહુ અમારી સારી ચીજ છે. બીજું વી આર 100% લિટરસી છે પારસીમાં. સેકન્ડલી વી ઓલ હેવ દેટ એન્ટરપ્રિન્યોરશિપ, એઝ યુ વેરી નો કે પારસીઝમાં બધા આઈ મીન પ્રેક્ટિકલી બિઝનેસીસ કરતા હોય, ગવર્મેન્ટ જોબ્સ હોય સારા એન્ડ એઝ લિટરસી ઇઝ દેર ઓબ્વિયસલી એ બધું હોય. થર્ડલી અમારા પારસીઝમાં અમારે બહુ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ હોય. યા વી ઓલવેઝ વોન્ટ ટુ સ્ટેન્ડ ઓન અવર ઓન ફીટ. એવું નહીં કે ભાઈ ચલો આપણે કોઈના શું કહેવાય આપણે આઈ મીન વી લાઈક ટુ સ્ટેન્ડ ઓન ઓન ફીટ એન્ડ હેવ અન ઓન આઈડેન્ટિટી. As you all know about Parsis, though we are a very small community, અમારી community બહુ નાની છે, you know that, but still અમારા હરેક communityમાં જેટલા લોકો પોપ્યુલર છે, ફેમસ છે, જે લોકોએ સારા કામ કર્યા છે, આટલી સ્ટોલ કમ્યુનિટીમાં બી તમે પર્સન્ટેજ જોશો તો બહુ સારું છે. સો વી આર પ્રાઉડ ટુ બી અ પારસી. પહેરવેશમાં તો એવું છે કે અમે પારસીમાં લેડીઝ સાડી પહેરે યા આવા ગારા ટાઈપના કપડાં પહેરે. ધીઝ આર આઈ મીન હેન્ડ વોવન હોય યા ડિફરન્ટ ડિઝાઇન છે, યુ નો ઓલ દેટ. પછી પહેરવેશમાં અમારા જેન્ટ્સ હોય ડગલી પાઘડી પહેરે, વ્હાઇટ કલરની ડગલી પહેરે, પાઘડી પહેરે, પણ ઓબ્વિયસલી એવરી ટાઈમની ઇન ઓકેઝન્સ દે વેર દેટ. ખાવામાં યુ નો પારસીઝ આર હેપી ગો લકી, હેપી ગો મેરી, ખાઈ પીને મજા કરવાનું. દેટ ઇઝ વોટ અ પારસી ઇઝ કોલ્ડ અબાઉટ. અને અમારું ખાસ કરીને ફિશ ઇઝ અ વેરી ઇટ્સ અ પાયસ ડિશ ફોર અસ. એટલે અમે પાત્રાની મચ્છી ખાઈએ. રવો એટલે યુ નો વર્મેસિલ ને સૂજીનો બન્યું હોય, એટલે ઇટ્સ આપણા શીરા જેવું જ પણ મેડ ઇન અ લિટલ ડિફરન્ટ ફોર્મેટ. પછી સેવ હોય. ખાવા પીવામાં તો અમારે બધી આઈટમ હોય. એટલે યુ ડોન્ટ હેવ ટુ આસ્ક અસ. એટલે અલેટી પલેટી યુ નો એવી આઈટમ તમે ઘણી સાંભળી બી નહીં હશે. અલેટી પલેટી હોય, ડિફરન્ટ આઈટમ્સ વી ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. એટલે this is something on our eating tradition, or you know about our religious traditions માં it is like that કે અમારા જે ફાયર ટેમ્પલમાં અમારું જે ફાયર ગોડ છે, વર્ષોથી અમે જે ઈરાનથી લેતા આવ્યા હતા, વર્ષોથી એ બંધ થઈ રહ્યું છે. એટલે એ આજ સુધી બુજાયું નથી. એવા અમારા ઇન્ડિયામાં 7 એવા ફાયર ટેમ્પલ કહેવાય, મેજર ફાયર ટેમ્પલ. અને એમાં અમારે જઈને પ્રે કરવાનું હોય. એટલે એમાં નોન પાર્સીસ બિલકુલ અલાઉડ નહીં હોય. ધ રીઝન બિંગ કે એવું નથી કે નોન પાર્સીથી ઇમ્પ્યોરિટી થાય, પણ રીઝન બિંગ કે અમે જે નાના હોઈએ, નાનામાં 7 વર્ષની અંદર અમારી નવજોત થાય, એટલે અમે સદરો કસ્તી પહેરીએ. એટલે અમને અમારામાં એવું એનર્જી આવી જાય કે જે અમે અમારા ફાયરને જોઈ શકીએ ને એ ફાયર અમને હાર્મ ના કરે. અમે નોન પાર્સીસ એટલે અલાઉ ના કરીએ, કારણ કે અગર ના તો એ ફાયર એટલું પાવરફુલ હોય છે કે એ હાર્મ કરે છે નોન પાર્સીસને. એટલા માટે અમે કહીએ છીએ કે યુ નોબડી એન્ટર્સ એન્ડ વી એન્ટર ઇટ. અને જે અમે સદરો કસ્તી પહેરીએ દેટ પ્રોટેક્ટ્સ અસ. પછી અમે અમારા જ્યારે ફાયર ટેમ્પલમાં જઈએ ત્યારે એમાં અમારું માથું ઢાંકેલું હોય, ટોપી પહેરી હોય, બૂટ ના પહેર્યા હોય, મોજા હોય યા નીચે કાર્પેટ હોય, અને બસ ભગવાનને ફાયર ગોડને પ્રે કરીએ. અમારું પેલું શું કહેવાય, આઈ મીન અફરગાનિયું જેને કહેવાય, અફરગાનીમાં સેન્ડલ ઉડ્યા. અમારું મેજરલી અમે સેન્ડલવુડનું એ કરીએ. શું કે જ્યારે મંદિરમાં જઈએ તો લોકો ફૂલ પધરાવે, અમે એવા ફૂલ ના મૂકીએ, પણ અમે સેન્ડલવુડ મૂકીએ, અને સેન્ડલવુડ પછી એનું બલતર થાય, એનું બર્નિંગ થાય. એટલે ધીઝ આર ધ ડિફરન્ટ થિંગ્સ દેટ વી ડુ ઇન અવર કસ્ટમ. બાકી બધો કસ્ટમ સેમ છે, એકબીજાને મળવાનું, ભેટવાનું, ખાવાનું, પીવાનું, લહેર કરવાની. જે અમારા પારસીઓમાં પપેટા પર ઈડું. પપેટા પર ઈડું એટલે બટાકું હોય, બટાકું પેલું શ્રેડેડ હોય યા સ્લાઇસ્ડ હોય, અને એની ઉપર આખું ઈંડું ફોડીએ. યા ટામેટા પર ઈંડું, ટામેટાની ગ્રેવી અને એની પર ઈંડું હોય. યા ભીંડા પર ઈંડું, ભીંડાનું ગોસ્ત, યુ નો વી ઓલ દેટ ભીંડા. એટલે તમે કહો તો ભીંડાનું ગોસ્ત એટલે શું? એટલે ભીંડા હોય ને એમાં મટન હોય. એટલે ધીસ ઇઝ હાઉ આઈ મીન ધીઝ આર આવર ડિફરન્ટ વેરાયટીઝ. તમે નોનવેજ હો તો ખાવા જેવી બધી વેરાયટીઓ છે. ધાનશાક ઇઝ બેઝિકલી ના, પણ આજના દિવસે અમે ધાનશાક નહીં ખાઈએ, કારણ કે ધાનશાકમાં એક દાલ હોય, દાલમાં ડિફરન્ટ ટાઈપના બધી વેજીટેબલ્સ, પ્રેક્ટિકલી કાફી વેજીટેબલ્સ હોય, એને બધી ગ્રાઇન્ડ કરી નાખે ને ધાનશાકનો એક મસાલો એ નાખે. અને ધન એટલે શું?